કલ્પના કરો કે સદીઓ પહેલાનો સમય છે. વાહન વ્યવહારના કોઈ જ સાધનો નથી, પાકા રસ્તાઓ નથી અને દિશા શોધવા માટે કોઈ ગૂગલ મેપ્સ કે એવું કંઈ પણ નથી. હા, એ તો વિચારવું જ કેટલું અઘરું લાગે છે અત્યારે. બરાબર ને? એટલે ત્યારે એવું તે શું બન્યું હશે કે એક આખો ને આખો ખેડૂત સમુદાય પોતાની લીલીછમ અને સ્થાયી જમીન કાયમ માટે છોડી દેવાનો નિર્ણય કરે? અને એ પણ એક અજાણ્યા પ્રદેશમાં જવા માટે. એ જ તો, એક બિલકુલ અજાણ્યા, રેતાળ રણથી ઘેરાયેલા અને જોખમી પ્રદેશમાં જવા માટે. જ્યારે આપણે કોઈ ઐતિહાસિક સ્થળાંતર વિશે વિચારીએ ત્યારે મનમાં સૌથી મોટો પ્રશ્ન એ જ થાય છે કે કોઈ માણસ પોતાનું હસતું રમતું ઘર શા માટે છોડે? સાચી વાત છે. તો આપણા હાથમાં જે ઐતિહાસિક દસ્તાવેજ છે એના આધારે આજે આપણે આ બાબતને થોડી વિગતવાર સમજીએ. કડવા પાટીદાર સમાજના ગુજરાતના ઊંઝાથી કચ્છ તરફના ઐતિહાસિક સ્થળાંતરની આ સફર પર આજે આપણે એક ડીપ ડાઇવ કરવાના છીએ. આ માત્ર ભૂગોળ બદલવાની વાત નથી, પણ આ એક બહુ રોમાંચક વાર્તા છે. હા, અને ઇતિહાસમાં જ્યારે પણ આવા મોટા પાયે સામૂહિક સ્થળાંતર થાય છે ને, ત્યારે તે માત્ર રાતોરાત લેવાયેલો નિર્ણય નથી હોતો. હા, ચોક્કસ. કોઈ સવારે ઉઠીને એમ તો ન જ કહે કે ચાલો આજે ઘર છોડી દઈએ. બિલકુલ. એની પાછળ હંમેશા અસ્તિત્વ ટકાવી રાખવાની મથામણ, આર્થિક સંકડામણ અને સામાજિક જરૂરિયાતોનું એક બહુ મોટું માળખું કામ કરતું હોય છે. મારો કહેવાનો અર્થ એ છે કે માણસ પોતાનું મૂળ ત્યારે જ છોડે છે જ્યારે ભવિષ્યની અનિશ્ચિતતા વર્તમાનની સુરક્ષા કરતાં વધુ જરૂરી બની જાય. એટલે આ કડવા પાટીદારોની સફર પણ એ જ બતાવે છે. હા, આ એક આખા સમુદાયના સ્થૈર્ય, બલિદાન અને નવેસરથી બેઠા થવાની એક ઐતિહાસિક બ્લુપ્રિન્ટ કહી શકાય. ચાલો, આ બાબતને આપણે શરૂઆતથી જ સમજીએ. આ સફરની શરૂઆતનું દ્રશ્ય બહુ રસપ્રદ છે. આપણને ખબર જ છે કે કડવા પાટીદારો લાંબા સમયથી ઊંઝાની આસપાસ એકદમ સ્થાયી થયેલા હતા. જંગલો કાપીને જમીન તૈયાર કરવી અને ખેતી કરવી એ એમની ઓળખ હતી. હા, એ લોકો અત્યંત મહેનતુ અને વફાદાર પ્રજા તરીકે જાણીતા હતા. તો બધું જ બરાબર ચાલતું તું, લીલીવાડી હતી, તો પછી આખી પેઢીને એવો તે શું વિચાર આવ્યો કે બધું છોડીને અને કચ્છના રણ તરફ જવું છે? હવે જુઓ, આની પાછળનું મુખ્ય કારણ જમીન અને વસ્તી વચ્ચેનું અસંતુલન હતું. એટલે વસ્તી વધી ગઈ હતી. બરાબર. તે સમયના સમાજમાં આધુનિક શિક્ષણ કે બીજા કોઈ વૈકલ્પિક વ્યવસાયો તો નહોતા, એટલે આખો સમુદાય માત્ર ને માત્ર ખેતી પર જ નિર્ભર હતો. હવે કલ્પના કરો કે એક પિતા પાસે 50 વીઘા જમીન છે અને તેના 4 દીકરા છે. તો દરેકના ભાગે 12.5 વીઘા જમીન આવે. હા, અને એ 4 દીકરાઓના ફરી 4 દીકરા થાય. એટલે સમય જતાં પરિવારો મોટા થતા ગયા, વસ્તી વધતી ગઈ, પણ સામે જમીન તો એટલી ને એટલી જ રહેવાની. સાચી વાત છે. જમીન થોડી ખેંચીને લાંબી કરી શકાય. એ જ તો. અર્થશાસ્ત્રની ભાષામાં જેને આપણે પુશ ફેક્ટર કહીએ છીએ, એટલે કે એવી આર્થિક કટોકટી જે માણસને પોતાનું મૂળ સ્થાન છોડવા માટે મજબૂર કરે. અહીં બરાબર એ જ પરિસ્થિતિ હતી. પેટનો ખાડો પૂરવા માટે જમીન ટૂંકી પડી રહી હતી. એટલે એને નવો રસ્તો શોધવો જ પડે. અને રસપ્રદ વાત મને એ લાગી કે જ્યારે આ આર્થિક દબાણ ઊભું થઈ રહ્યું હતું ને, ત્યારે જ બીજી તરફથી એક મોટું આકર્ષણ ઊભું થયું. હા, કચ્છના મહારાજાનું આમંત્રણ. બરાબર. એ જ અરસામાં કચ્છના મહારાજા ભોજરાજ અને ખેંગારજીને આ મહેનતુ પાટીદારો વિશે સમાચાર મળ્યા. રાજાઓએ ઊંઝા આસપાસના વડીલોને કચ્છમાં આવવા માટે ખાસ આમંત્રણ આપ્યું અને પૂરેપૂરી મદદ કરવાની ખાતરી પણ આપી. હા, આ બહુ મોટો ટેકો કહેવાય. એટલે હું વિચારતી હતી કે આજના કોર્પોરેટ જગતની ભાષામાં કહીએ તો આ એક પ્રકારનો ટેલેન્ટ એક્વિઝિશન જ કહેવાય, જ્યાં સરકારો કે કંપનીઓ કુશળ લોકોને બોલાવે છે. પણ મને અહીં એક મોટું આશ્ચર્ય થાય છે. શું? આજના સમયમાં તો ઇન્ટરનેટ છે, લિંક્ડઇન છે, પણ તે સમયે જ્યારે કશું જ નહોતું ત્યારે આ સામાન્ય ખેડૂતોની કીર્તિ મહારાજાઓ સુધી પહોંચી કેવી રીતે? રાજાઓને સપનું તો નહીં જ આવ્યું હોય? અરે, બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. આજના ડિજિટલ યુગમાં આપણને આ માનવું અઘરું લાગે, પણ તે સમયે રાજાઓની વહીવટી અને માહિતીની વ્યવસ્થા બહુ જ મજબૂત હતી. અચ્છા, એટલે જાસૂસો કેવું કંઈક? હા, એટલે વ્યાપારીઓ હોય, ચારણો, પ્રવાસીઓ અને રાજદૂતો દ્વારા એક પ્રદેશની માહિતી બીજા પ્રદેશ સુધી બહુ ઝડપથી પહોંચી જતી. અને બીજી બાજુ કચ્છનું ભૌગોલિક ચિત્ર જુઓ. ત્યાં રણ હતું. હા, કચ્છના રાજાઓ પાસે વિશાળ જમીન હતી, પણ તે એકદમ ઉજ્જળ અને પડતર હતી. રાજ્યની આવકનો મુખ્ય સ્ત્રોત તો ખેતી જ હતો ને,
એટલે આ પડતર જમીનને ખેડવા લાયક બનાવવા માટે એવા લોકોની જરૂર હતી જે માટી સાથે માટી થઈ શકે, જે જંગલો સાફ કરી શકે. અરે વાહ! એટલે બંનેની જરૂરિયાત એકબીજા સાથે મેચ થઈ ગઈ. બિલકુલ. જ્યારે મહારાજાઓને ખબર પડી કે ઊંઝામાં એક એવો વર્ગ છે જે ખેતીમાં નિષ્ણાત છે પણ જમીન નથી, ત્યારે તેમણે તરત જ આ તક ઝડપી લીધી. પાટીદારોને પેટીઓ રળવા નવી જમીન જોઈતી હતી અને રાજાઓને આવક વધારવા કુશળ ખેડૂતો જોઈતા હતા. આ એકદમ વિન વિન પરિસ્થિતિ હતી. તો પણ રાજાનું આમંત્રણ મળવું અને ત્યાં સુરક્ષાની ખાતરી મળવી એ કાગળ પર ભલે બહુ સારું લાગે, પણ વિચાર કરો કે સફર કેવી રહી હશે. વિક્રમ સંવત 1600ની આસપાસ, એટલે કે આજથી લગભગ પોણા 500 વર્ષ પહેલા આ ઐતિહાસિક સ્થળાંતર શરૂ થયું. એ સમયની મુસાફરી એટલે કંઈ રમતનું વાત નહોતી. એ જ તો. પોતાની પૈતૃક જમીન અને ઘર છોડતી વખતે એ વડીલોના મનમાં કેવી લાગણી હશે. નાના બાળકો, સ્ત્રીઓ, વૃદ્ધો, ઘરનો સામાન અને ખેતીના ઓજારો લઈને એ લોકો બળદગાડામાં નીકળી પડ્યા. અને રસ્તામાં કચ્છનું કાળઝાળ રણ. હા, રસ્તામાં પાણીની ભયંકર અછત, લૂંટારાઓનો ડર. દસ્તાવેજો કહે છે કે 10 દિવસની ભયાનક મુસાફરી બાદ તેઓ માંડ કચ્છના શિકરા ગામ પાસે પહોંચ્યા. શું વાત છે! 10 દિવસ રણમાં? આ 10 દિવસની સફરની માનસિક અને શારીરિક અસર તો આપણે શબ્દોમાં વર્ણવી જ ન શકીએ. ડગલે ને પગલે મોતનો સામનો હતો. અને સૌથી મોટી કસોટી તો એ હતી કે જ્યારે તેઓ શિકરા પહોંચ્યા ને ત્યારે ત્યાં તેમના માટે કોઈ સુવિધાઓ તૈયાર નહોતી. હે? એટલે રાજાએ બોલાવ્યા તો પણ કંઈ તૈયાર નહોતું? હા, ભલે રાજાનું આમંત્રણ હોય, પણ જમીન પરનું વાસ્તવિક ચિત્ર તો અત્યંત કઠોર જ હતું. આ ખેડૂતોએ એક અજાણ્યા પ્રદેશમાં, અજાણી ભાષા અને સંસ્કૃતિ વચ્ચે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે શૂન્યમાંથી સર્જન કરવાનું હતું. એટલે ત્યાં પહોંચીને પણ તેમને તરત ખેતી નહોતી મળી ગઈ. સ્થાનિક લોકોનો સંપર્ક કરી ધીમે ધીમે વિશ્વાસ કેળવીને જે કંઈ કામ મળતું તે તેમણે કરવા માંડ્યું. હા, શરૂઆતમાં તો બહુ તકલીફ પડી. મને વાંચીને આશ્ચર્ય થયું કે પેટનો ખાડો પૂરવા માટે કેટલાક વડીલો તો રોજગારી માટે ગાય ભેંસો ચરાવવા જતા રહ્યા. કલ્પના કરો, જે લોકો પેઢીઓથી જ જમીનના માલિક અને ખેડૂત હતા, તેઓ પરિસ્થિતિ સામે ઝૂકીને પશુપાલક બની ગયા. સમયની વાત છે. પરિસ્થિતિ માણસ પાસે બધું જ કરાવે. સાચી વાત છે. પણ અહીં દસ્તાવેજમાં એક એવો વળાંક આવે છે જે ખરેખર વિચારતા કરી દે છે. જે સમયગાળાની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે તે વિસ્તારમાં બહારવટિયાઓ એટલે કે લૂંટારાઓનો ભારે ત્રાસ હતો. હા, એ સમયે કચ્છમાં લૂંટફાટ બહુ સામાન્ય હતી. તો એક દિવસ આ બહારવટિયાઓ ગાયોના ધણને લૂંટવા આવ્યા. હવે તર્ક એવું કહે છે કે આ લોકો તો બહારથી આવેલા શાંતિપ્રિય ખેડૂતો હતા. તેમણે પોતાનો જીવ બચાવીને ભાગી જવું જોઈએ. પારકી ગાયો માટે કોણ મરે? સાધારણ રીતે કોઈ પણ માણસ એવું જ વિચારે. પણ એવું ન થયું. આ વડીલો અચાનક જ ગાયોની રક્ષા માટે હથિયારો લઈને મેદાને પડ્યા અને યુદ્ધ કર્યું. આ લોહિયાળ સંઘર્ષમાં ઘણા વડીલો શહીદ પણ થયા. મને એ નથી સમજાતું કે માત્ર જમીન અને રોજગારની શોધમાં આવેલો એક સામાન્ય ખેડૂત સમુદાય અચાનક આટલો લડાયક કેમ બની ગયો? ગાયો ખાતર જીવ આપવાની શું જરૂર હતી? તમારો પ્રશ્ન ખૂબ જ વ્યાજબી છે. અને એનો જવાબ તે સમયના સામાજિક મૂલ્યોમાં છુપાયેલો છે. એટલે શું મૂલ્યો? આપણે આ ઘટનાને આજના દૃષ્ટિકોણથી ન જોઈ શકીએ. તે સમયના ગ્રામ્ય અર્થતંત્રમાં ગાય માત્ર એક પશુ નહોતી. તે સમાજની સૌથી મોટી સંપત્તિ હતી અને આસ્થાનું પ્રતીક હતી. ગાયોનું રક્ષણ કરવું એ સમાજનો સૌથી મોટો ધર્મ ગણાતો. અચ્છા, એટલે એ માત્ર કામ નહોતું પણ ધર્મ હતો. બિલકુલ. જ્યારે આ પાટીદારો શિકરામાં પશુપાલનનું કામ કરી રહ્યા હતા ત્યારે તેઓએ માત્ર નોકરી નહોતી સ્વીકારી, એમણે એ સમાજની જવાબદારી સ્વીકારી હતી. બારવટિયાઓ સામે લડવું એ માત્ર ગાયો બચાવવાની વાત નહોતી, પણ આ નવા પ્રદેશમાં પોતાની ઓળખ અને પોતાની વફાદારી સાબિત કરવાની વાત હતી. અરે વાહ! એટલે એમણે સાબિત કર્યું કે અમે ડરપોક નથી. હા, આ શહીદીએ કચ્છના સ્થાનિક સમાજમાં એક સ્પષ્ટ સંદેશ આપ્યો કે આ લોકો માત્ર પરસેવો પાડનારા મજૂરો નથી, પણ સિદ્ધાંતો માટે લોહી વહાવનારા વીર પણ છે. જે પરિવારોએ પોતાના મોભી ગુમાવ્યા તેમણે પારાવાર દુઃખ સહન કર્યો, પણ તેઓ તૂટી ન પડ્યા. અને આજે પણ શિકરા ગામના પાદરમાં આ શહીદ થયેલા વડીલોના પાળિયા ઊભા છે ને? હા, એ પાળિયા માત્ર પથ્થરો નથી,
પણ રણનું વચ્ચે ઊભા કરેલા અડગ મનોબળના જીવંત દસ્તાવેજ છે. આ આઘાત અને મૃત્યુ પછીની સફર મને બહુ રોમાંચક લાગી, કારણ કે તેમણે શિખરામાં હાર ન માની. દસ્તાવેજોમાં લખ્યું છે કે સન 1680ની આસપાસ તેઓ શિખરાથી આગળ વધ્યા અને કચ્છના અન્ય ભાગોમાં ફેલાયા. પણ જરા તારીખો પર ધ્યાન આપો. 1600માં તેઓ શિખરા આવ્યા અને 1680માં આગળ વધ્યા. હા, એટલે પૂરા 80 વર્ષનો સમયગાળો. હા, 80 વર્ષ. 80 વર્ષ એટલે કે લગભગ 4 પેઢીઓ થઈ ગઈ. જે લોકો ઊંઝાથી નીકળ્યા હશે તેઓ તો શિખરામાં જ મૃત્યુ પામ્યા હશે. જે નવી પેઢી આગળ વધી તેને તો ઊંઝા કેવું હશે એ પણ નહીં ખબર હોય. સાચી વાત છે. આ કોઈ રાતોરાત મળેલી સફળતાની વાર્તા નથી, પણ પેઢીઓ સુધી ચાલેલા ધીરજનો ઇતિહાસ છે. હા, એટલે જ આટલો સમય લાગ્યો. બરાબર ને. સ્થળાંતર ક્યારેય એક પેઢીમાં પૂરું નથી થતું. પહેલી પેઢી માટી સાથે માટી થઈને સહન કરે, બીજી પેઢી સંઘર્ષ કરીને પાયો નાખે અને પછી ત્રીજી કે ચોથી પેઢી જઈને તેનો વિકાસ કરી શકે. 80 વર્ષના આ સંઘર્ષ પછી જ્યારે તેઓ સક્ષમ થયા, ત્યારે તેઓ અંજાર, ભુજ, નખત્રાણા, માંડવી જેવા શહેરોની આસપાસ ફેલાયા. અને ત્યાંના સ્થાનિક દરબારોએ પણ તેમને આવકાર્યા હતા, ખરું ને? હા, અને નવા ગામો વસાવવામાં સહકાર પણ આપ્યો. એ સમયે બનાવેલા પ્રવેશદ્વાર અને તોરણો આજે પણ એ ગામોમાં તેમની ઐતિહાસિક સ્થાપનાના પુરાવા આપે છે. પણ આ નવા વિસ્તારો ક્યાં એમના માટે કોઈ ગુલાબની પથારી હતા? જ્યારે તેઓ ત્યાં ગયા ત્યારે ત્યાં ભયંકર ઝાડભીડ હતી. આખો વિસ્તાર કાંટાળા જંગલો અને ઝાડીઓથી ભરેલો હતો. જંગલી જાનવરોનો એટલો જ ત્રાસ. એક તરફ જમીન સાફ કરવાની મજૂરી અને બીજી તરફ જાનવરોથી બચવાનો સંઘર્ષ. બિલકુલ. છતાં પણ આ 4 પેઢીઓથી સંઘર્ષ કરતા આવેલા વડીલોએ કઠોર પરિશ્રમ કરીને પોતાના પરસેવાથી આ કાંટાળી વેરાન ભૂમિને હરિયાળી કર્મભૂમિ બનાવી દીધી. એ જ તો એમની ખાસિયત હતી. અને અહીં આખી વાર્તાનો સૌથી અદ્ભુત અને વિચાર તો કરી મૂકે તેવો વળાંક આવે છે. મેં જ્યારે આ માહિતી વાંચી ત્યારે મારા મનમાં એકદમ ઝબકારો થયો. કઈ બાબતે? એ જ કે જે વડીલોએ ગાયોની રક્ષા માટે પ્રાણ આપ્યા, જેમની યાદમાં શિખરામાં ખાંભીઓ અને પાળિયા ઊભા કરવામાં આવ્યા, આજે 400 વર્ષ પછી તે પરિવારોના વંશજો એ જ વડીલોની સૂરધન તરીકે પૂજા કરે છે. સૂરધન એટલે શૂરવીર વડીલોની દૈવી શક્તિ. 1 મિનિટ માટે વિચારો. આજે જે સ્થાનો પર મંદિરો છે, જ્યાં લોકો પૂજા કરે છે, તે કોઈ પૌરાણિક દેવી દેવતાઓના મંદિરો નથી. હા, એ એમના જ પૂર્વજોના સ્મારકો છે. બરાબર. એ જ સામાન્ય ખેડૂત વડીલોના સ્મારકો છે, જેમણે પોતાના પરિવાર માટે તીર અને તલવારો ખાધા હતા. મને આ વાત બહુ ઊંડી લાગી. આજ તો આ ઐતિહાસિક યાત્રાનું સૌથી મોટું સામાજિક વિજ્ઞાન છે. આ કોઈ સામાન્ય પરંપરા નથી. જોવા જઈએ તો આ ઐતિહાસિક પીડા અને બલિદાનનું એક આધ્યાત્મિક શ્રદ્ધામાં થયેલું રૂપાંતર છે. એટલે એમને ભગવાનનો દરજ્જો આપી દીધો. હા, કારણ કે જ્યારે કોઈ સમુદાય આટલા મોટા આઘાતમાંથી પસાર થાય, પોતાના સ્વજનોને અકાળે ગુમાવે, ત્યારે સમાજને વિખેરાઈ જતો અટકાવવા માટે એક મજબૂત મનોવૈજ્ઞાનિક આધારની જરૂર પડે. પૂર્વજોને ભગવાનનો દરજ્જો આપવો, તેમની ખાંભીઓ પૂજવી, એ સમુદાયને એક તાંથણે બાંધી રાખવાની પ્રક્રિયા છે. એટલે એવું કહી શકાય કે આ પરંપરાથી એ લોકો જોડાયેલા રહે છે. બિલકુલ. આ સૂરધન પરંપરા દ્વારા તેઓ અજાણતા જ એકબીજાને એ કહે છે કે આપણે એક જ લોહી છીએ અને આપણા મૂળ આ બલિદાનમાં રહેલા છે. અને આ શ્રદ્ધા કેટલી ઊંડી છે તે જુઓ. દસ્તાવેજોમાં ઉલ્લેખ છે કે આજે પણ આ પરિવારોના લોકો જ્યારે કોઈ શારીરિક બીમારી કે માનસિક તણાવમાં હોય ત્યારે તેઓ આ સૂરધનની બાધા કે માનતા રાખે છે. તેમની દ્રઢ શ્રદ્ધા છે કે આ વડીલોની દૈવી શક્તિ તેમને મદદ કરશે. હા, અને આજે તો આ સ્થાનો પર મોટા બાંધકામ અને સુવિધાઓ પણ થઈ ગયા છે. પણ મને જે સૌથી વધુ સ્પર્શી ગયું તે એ છે કે આ સ્થાનો માત્ર મુશ્કેલીમાં યાદ કરવા પૂરતા નથી. ખુશીના પ્રસંગો પણ અહીં જ ઉજવાય છે. દાખલા તરીકે? જેમ કે બાળકોની બાબરી ઉતારવાની પ્રથા. એટલે કે બાળકના જન્મ પછી પહેલીવાર વાળ ઉતારવાની વિધિ અહીં જ થાય છે. અને એટલું જ નહીં, લગ્ન પછી નવયુગલો પોતાની છેડાછેડી છોડાવવા માટે, દાંપત્ય જીવનના આશીર્વાદ લેવા માટે પણ આ સૂરધનની જગ્યાએ જ જાય છે. અરે વાહ! એટલે નવા જન્મેલા બાળકથી લઈને નવા પરણેલા યુગલ સુધી જીવનના દરેક નવા તબક્કે તેઓ અચૂક પોતાના મૂળ પાસે પાછા ફરે છે.
આ બાબરી અને છેડાછેડીની વિધિઓને છે ને માત્ર ધાર્મિક ક્રિયાકાંડ તરીકે ન જોવી જોઈએ. આ એક અત્યંત ચતુર અને અસરકારક સામાજિક વ્યવસ્થા છે. એ કેવી રીતે? જુઓ, જ્યારે કોઈ યુવાન પોતાના લગ્ન પછી પત્નીને લઈને ત્યાં જાય છે અથવા તો પોતાના નવજાત બાળકને લઈને એ પાળિયા સામે ઊભો રહે છે ને, ત્યારે પેઢી દર પેઢી અજાણતા જ એક ઇતિહાસનું ટ્રાન્સફર થાય છે. એટલે એમને ખબર પડે કે તેઓ ક્યાંથી આવ્યા છે. બિલકુલ. નવી પેઢીને એ શીખવવામાં આવે છે કે તેમની આજની સુખ સમૃદ્ધિ એ કોઈ આસમાનમાંથી પડેલી ભેટ નથી. એની પાછળ આ પથ્થર બનીને ઊભેલા પૂર્વજોનો અકલ્પનીય સંઘર્ષ, રણની ગરમી અને વહેલું લોહી જવાબદાર છે. આ પરંપરા ઇતિહાસને રોજિંદા જીવનમાં જીવંત રાખે છે. ખરેખર, આ આખી યાત્રા સમજ્યા પછી ખ્યાલ આવે છે કે આપણે જે ઇતિહાસ વાંચીએ છીએ તે માત્ર તારીખો કે રાજાઓ પૂરતો સીમિત નથી. તે માણસની ક્યારે હાર ન માનવાની વૃત્તિનો ઇતિહાસ છે. ઊંઝામાં જમીનની અછતથી શરૂ થયેલી સફર, રણની એ ભયાનક મુસાફરી અને શિખરામાં અસ્તિત્વ ટકાવી રાખવાની મથામણ. અને છેલ્લે 80 વર્ષની ધીરજ બાદ કચ્છની જમીનને ખેતીલાયક બનાવી. હા, આ બધું જ કડવા પાટીદારોની કચ્છમાં સ્થાયી થવાની એક અત્યંત રોમાંચક ગાથા છે. અને સૌથી ગર્વની વાત એ છે કે આ ગાથા આજે પણ સૂરધન પરંપરા દ્વારા જીવંત છે. આજે આ ઐતિહાસિક માહિતી આપણા સૌ માટે બહુ મોટો બોધપાઠ છે. આજે જ્યારે પણ આપણે કોઈ વિકસિત અને સમૃદ્ધ સમુદાયને જોઈએ છીએ ને, ત્યારે આપણી નજર માત્ર તેમની આજની સફળતા પર જ રોકાઈ જાય છે. હા, આપણે પાછળનો સંઘર્ષ નથી જોતા. એ જ તો. આપણે ભૂલી જઈએ છીએ કે તે સમૃદ્ધિની ઇમારતના પાયામાં સદીઓ પહેલાં કોઈએ પોતાના જીવના જોખમે રણપાર કર્યા હશે, રાત દિવસ કાળી મજૂરી કરી હશે અને પોતાના પ્રાણની આહુતિ આપી હશે. કોઈ પણ સમાજની વર્તમાન સમૃદ્ધિ એ હકીકતમાં તેના પૂર્વજોના સંઘર્ષનું પરિણામ છે. આમ બહુ જબરદસ્ત વિચાર છે. અને આ આખી ચર્ચાના અંતે મને એક એવો વિચાર આવે છે જે કદાચ આપણને સૌને ઊંડા વિચારમાં મૂકી દેશે. શું વિચાર છે? આજના આધુનિક યુગમાં આપણે સૌ પણ બહેતર જીવન કે આર્થિક પ્રગતિ માટે એક શહેરથી બીજા શહેર કે એક દેશમાંથી બીજા દેશમાં મોટે પાયે સ્થળાંતર કરી રહ્યા છીએ. અત્યારે લાખો પરિવારો વિદેશમાં જઈને વસી રહ્યા છે. હા, અત્યારે પણ સ્થળાંતર તો ચાલુ જ છે. તો આજના સ્થળાંતરમાં પણ ભલે બારવટિયાઓ ન હોય, પણ નવા સંઘર્ષો તો ચોક્કસ છે. પરંતુ વિચારવા જેવી વાત એ છે કે શું આજથી 400 વર્ષ પછી આપણી આવનારી પેઢીઓ માટે આપણે એવો કોઈ મજબૂત સાંસ્કૃતિક કે આધ્યાત્મિક વારસો છોડી રહ્યા છીએ ખરા? બહુ મોટો સવાલ છે. હા, એવો કોઈ વારસો જે તેમને આપણા આજના સંઘર્ષની યાદ અપાવે, જે તેમને એકબીજા સાથે અને પોતાના મૂળ સાથે જોડી રાખે, જે રીતે આ કડવા પાટીદારોની ઐતિહાસિક સફરે એક સુંદર સૂરધન પરંપરા ઊભી કરી, શું આપણું આજનું સ્થળાંતર ભવિષ્ય માટે એવો કોઈ વારસો ઊભો કરી શકશે? સાચી વાત છે. જમીન છોડવી અને નવા દેશમાં જઈને ડોલર કમાવા એ કદાચ સહેલું છે, પણ પોતાના ઇતિહાસને 400 વર્ષ સુધી ટકાવી રાખવો એ બહુ અઘરી વાત છે. બિલકુલ. શિકલા ગામના પાદરે ઊભેલા એ પાળિયા આજે પણ આપણને સૌને આ જ પ્રશ્ન પૂછી રહ્યા છે. આ બાબતે આપણે સૌએ ચોક્કસ વિચારવા જેવું છે. જતા જતા આ વિચાર સાથે આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચા આપણે અહીં પૂરી કરીએ છીએ.